जय गजानन जय माताजी। તમે દેવામાં છો, તમારા માટે કરજો થઈ ગયો છે, તમને કોઈ પણ પ્રકારના રસ્તા હુજતા નથી। કોઈ એમ કે આમ કરી નાખો એટલે ધનની વર્ષા થશે, કોઈ એમ કે આમ કરો એટલે ધનની વર્ષા થશે। ઘણા પ્રયોગો ઘણા ઉપાયો કર્યા પણ કંઈ થયું નહીં। તો આજે તમને એક કારગર ઉપાય બતાવું છું, આપણા શાસ્ત્ર સહમત ઉપાય બતાવું છું। શાસ્ત્ર બહારની વાહિયાત વાતો હું ક્યારેય કરતો નથી। જે શાસ્ત્રમાં, જે આપણા ધર્મશાસ્ત્રની અંદર બતાવેલા છે, આપણા વૃંદાશાસ્ત્રની અંદર જે બતાવેલા છે એ જ ઉપાયો હું તમને બધાને આપું છું અને એ ઉપાયોથી ઘણા લોકોના કામ થાય છે। એમાં કોઈ પણ પ્રકારનો સંશય કે શંકાને સ્થાન નથી। એમાંનો એક કારગર ઉપાય દેવામાંથી મુક્ત થવાનો આજે તમને બતાવું છું। તમે જો દેવામાં હોય, કરજામાં હોય તો આ ઉપાય જરૂરથી કરજો। 12મા દિવસની અંદરથી તમે કહેશો કે નહીં દાદા અમારા જીવનની અંદર સુધારો થયો। તો શું કરવાનું છે? કોઈ પણ મહિનાના શુક્લ પક્ષના ગુરુવારથી તમારે આ પ્રયોગની શરૂઆત કરવાની છે। લગાતાર 11 દિવસ રોજે સવારે તમારે ખીર બનાવવાની છે। એ ખીરની અંદર તમારે તુલસી પત્ર અર્પણ કરવાનું છે। ભગવાન નારાયણને, ઠાકોરજીને કે લક્ષ્મીનારાયણને કે શાલિગ્રામને, તમારા ઘરે જે પણ ભગવાન નારાયણનું સ્વરૂપ હોય એ નારાયણને તમારે ખીર ધરાવવાની છે। એક ઘીનો દીપ પ્રજ્વલિત કરવાનો છે અને 12 અક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ મંત્રની એક માળા તમારે એક આસન ઉપર બેસીને એક જ માળા રોજે લેવાની છે અને 11 દિવસ સુધી આ પ્રયોગ તમારે કરવાનો છે। 11 દિવસ રોજ ખીર બનાવવાની છે, ઠાકોરજીને ધરવાની છે અને રોજે એક માળા તમારે 12 અક્ષર મંત્રની કરવાની છે। જ્યારે તમે ખીર ધરો છો ને માળા કરો છો ત્યારે એક દીપ પ્રજ્વલિત કરવાનો છે। એ દીવાની અંદર થોડા અક્ષત અને થોડી હળદર પધરાવવાની છે। પછી ઠાકોરજી અને તમારી વચ્ચે એ દીવાને રાખવાનો છે। દીવાની જ્યોતમાંથી ઠાકોરજીના દર્શન કરી બંધ આંખે મનોમન ઠાકોરજીને પ્રાર્થના કરવાની છે કે હે વૈભવ સુખના દાતા, મારા જીવનની અંદર રહેલી દરેક સમસ્યાઓ તમે દૂર કરજો અને મને મનવાંછિત ફળની પ્રાપ્તિ કરાવવા વાળા બનજો। આટલી પ્રાર્થના કરવાથી, આ નાનો એવો એક પ્રયોગ કરવાથી તમારા દરેક દેવામાંથી, દરેક કરજામાંથી તમે મુક્ત થઈ જશો। તો આ પ્રયોગ જરૂર કરજો। જય ગજાનન, જય માતાજી।